આજે વિધાનસભાનું પ્રથમ સત્ર છે ને આમાં ઉપાધ્યક્ષની ચૂંટણી થવાની છે। ભારતીય જનતા પાર્ટી તરફથી પૂર્ણેશ મોદીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, ત્યારે કોંગ્રેસ તરફથી દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર છે તે ઉમેદવારી નોંધાવવાના છે। ત્યારે આ ચૂંટણી જે થવાની છે તેમાં એક તરફી માહોલ પણ જોવા મળી રહ્યો છે ને આ વચ્ચે શૈલેષ પરમારનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં ભારતીય જનતા પાર્ટી ઉપર તેમણે પ્રહાર કરતા ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે કહ્યું છે કે ભાજપ દ્વારા હંમેશા લોકશાહીનું હનન કરવામાં આવ્યું છે, હત્યા કરવામાં આવી છે। જેમ ઉપાધ્યક્ષનું પદ હોય કે પછી વિરોધ પક્ષ માટે પણ આજે કોંગ્રેસને રહેવા નથી દીધી। ઉપાધ્યક્ષનું પદ આમ તો જોઈએ તો વિરોધ પક્ષને મળતો હોય છે, પરંતુ આ પદમાં પણ જે ભારતીય જનતા પાર્ટીએ પોતાના માણસોને, પોતાના લોકોને બેસાડવાના પ્રયાસ કર્યા છે, તો તેમણે લોકશાહી ઉપર એક મોટું હનન કર્યું છે। અને આજે જે ચૂંટણી થવાની છે તેને લઈને ધારાસભ્ય શૈલેષ પરમાર પણ કહી રહ્યા છે કે તેમને ખબર છે કે આ એક તરફી ચૂંટણી છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટી જે સલાહકાર સમિતિનો ખર્ચ હોય કે જે અલગ અલગ ખર્ચાઓ છે તેમાં જે પોતાના જ માણસો બેસાડ્યા છે, તો જો ગુજરાતમાં આવા કૌભાંડો થાય છે, ભ્રષ્ટાચારો થાય છે, તો પછી આમાં કોણ હિસાબ માંગશે? હિસાબ સલાહકાર સમિતિની બેઠકમાં પણ વિપક્ષને બોલવા માટેની તક આપવામાં આવે તેવી માંગ તેમણે કરતા શું કહ્યું તે સાંભળો। અને રાજ્યોની વિધાનસભામાં એક પરંપરા રહેલી છે, એક ઉચ્ચ પરંપરા એવી રહેલી છે કે વિપક્ષના નેતાનું પદ, ઉપાધ્યક્ષનું પદ અને જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે એ હંમેશા વિપક્ષને આપવામાં આવે છે। આ પરંપરા ભારતીય જનતા પાર્ટીએ તોડી છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શાસનમાં આવ્યા પછી ગુજરાતમાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ એ સૌથી મોટી પાર્ટી હોવા છતાં પણ વિપક્ષનું પદ એ કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યું નથી। એવી જ રીતે ઉપાધ્યક્ષનું પદ પણ કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યું નથી અને જાહેર હિસાબ સમિતિ છે એનું ચેરમેન પદ પણ કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યું નથી। કોંગ્રેસ પાર્ટીની એટલે વાત કરું કે સૌથી વિપક્ષમાં સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ પાર્ટી હોવાના નાતે આજની ઉપાધ્યક્ષની ચૂંટણીની અંદર ઉચ્ચ પ્રણાલીઓ જળવાઈ રહે, લોકશાહીનું જતન થાય અને વિધાનસભાની અંદર વિપક્ષનો એક રોલ રહે, એ અનુસંધાનની અંદર કોંગ્રેસ હાઈકમાન્ડે મને આદેશ કર્યો હતો અને આજે ઉપાધ્યક્ષનું ફોર્મ પણ મેં ભર્યું છે અને આજે ચૂંટણી પણ છે। રિઝલ્ટ મને પણ ખબર છે। ભારતીય જનતા પાર્ટી શેના માટે ડરે છે, વિપક્ષથી શેના માટે ડરે છે? ઉપાધ્યક્ષનું પદ આપવા માટે એનો ડર જાહેર હિસાબ સમિતિ એવી બાબત છે કે સરકાર દ્વારા બજેટ જે બહાર પાડવામાં આવે છે, જેના કેગના રિપોર્ટની અંદર જેનું ઓડિટ થાય છે, એમાં કેટલા નાણાં વપરાયા, ખોટા વપરાયા, કેટલા વણ વપરાયેલા રહ્યા, એનો આખો હિસાબ કિતાબ એ જાહેર હિસાબ સમિતિમાં થાય છે। અને વર્ષોની પરંપરા રહેલી છે કે જાહેર હિસાબ સમિતિનું ચેરમેન પદ એ વિપક્ષને મળે છે। ભારતીય જનતા પાર્ટીએ કરેલો ભ્રષ્ટાચાર, એમની અણાવડત શાસનમાં એમની પોલ ના ખુલી જાય માટે ઉપાધ્યક્ષનું પદ હોય, વિપક્ષનું પદ હોય કે જાહેર હિસાબ સમિતિના ચેરમેનનું પદ હોય, એ જ્યારે ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષને આપીને લોકશાહીનું સૌથી મોટું ખૂન કરેલું છે। આજે આ વિધાનસભા ગૃહની અંદર બહુમતીના જોરે ઉપાધ્યક્ષનું પદ ભારતીય જનતા પાર્ટીને મળશે તો લોકશાહીનું સૌથી મોટું ખૂન એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। બંધારણને બિલકુલ નહીં માનનારી આ ભારતીય જનતા પાર્ટીનો આજે અસલી ચહેરો એ વિધાનસભા ગૃહની અંદર ખુલ્લો થઈ જશે। સભાય છે કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી પાર્ટી છે, એમની બી ટીમ તરીકે કામ કરે છે। ત્યારે જો પોતાની આમ આદમી પાર્ટી પોતાને વિપક્ષમાં જો ગણતી હોય તો 100% એમણે કોંગ્રેસ પાર્ટી સાથે રહીને આનો વિરોધ કરવો જોઈએ। પણ આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોવાના કારણોસર એ કદાચ એમનું વલણ એમણે સ્પષ્ટ કરી દીધું લાગે છે। આપણે સાંભળ્યા હતા દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર, તેઓ આટલેથી ન અટક્યા, પરંતુ આમ આદમી પાર્ટીએ કહ્યું કે અમે તો ભાઈ આ ચૂંટણીમાં દૂર રહેવાના છે। ત્યારે આને લઈને શૈલેષ પરમાર આમ આદમી પાર્ટી પર પણ ભડક્યા અને કહ્યું કે આમ આદમી પાર્ટી તો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, અને જો આજે આ કોંગ્રેસનો સાથ આમ આદમી પાર્ટી નહીં આપે તો સમજી લેજો કે ગુજરાતમાં બી ટીમ તરીકે તેઓ કામ કરવા માટે આવ્યા છે, જેને લઈને હવે ગુજરાતની રાજનીતિ ગરમ થવાની શરૂઆત થઈ છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।